તો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે બહુપદી ચેપ્ટર ધોરણ 9 માં બીજું ચેપ્ટર બહુપદી અને તેમાં જોવાનું છે આપણે ઉદાહરણ 15 બરાબર। તો વિસ્તરણ કરવાનું છે આપણે એમાં 4a - 2b અને 3c આખાનો વર્ગ આ રીતે આપ્યું છે આપણને। તો આગળના ઉદાહરણની જેમ કે અહીં આપણે a + b + c આખાના વર્ગનું જે નિત્યસમ છે તે આધારિત આપણે આ દાખલો ગણવાના છે બરાબર। તો જોઈશું આપણે કે 4a - 2b - 3c આખાનો વર્ગ। તો લખીશું આપણે આ રીતે કે 4a નો વર્ગ પ્લસ 2b નો વર્ગ પ્લસ 3c નો વર્ગ પ્લસ નિયમના 2 પછી પહેલું ને બીજું એટલે આવશે આપણા 4a અને આવશે આપણા 2b બરાબર પ્લસ ફરી પાછા નિયમના 2 બીજું અને ત્રીજું એટલે કે આવશે 2b અને આવશે 3c ફરી પાછા નિયમના 2 ત્રીજું અને પહેલું એટલે આવશે આપણા 3c અને 4a। તો વિદ્યાર્થી મિત્રો જોવાનું આપણે એ છે કે જો માઈનસ નું ચિહ્ન હોય ત્યારે આ સાદા દાખલાની જેમ લખી દેવાનું અને હવે પછી આપણે જ્યાં આગળ 2b અને 3c આપેલા છે તો આખા દાખલામાં જ્યાં આગળ 2b અને 3c આપેલા છે ત્યાં આગળ માઈનસ નું ચિહ્ન લખીશું। એટલે શું થશે અહીં આ રીતે 3c ત્યાર પછી ફરી પાછા 2b આગળ માઈનસ નું ચિહ્ન લખીશું અહીં 2b આગળ 3c આગળ અને અહીં આગળ 3c। હવે જોઈશું તો આ રીતે થશે જોજો નીચેના નેક્સ્ટ સ્ટેપમાં આપણો જવાબ આવશે શું થશે તો 4a નો વર્ગ એટલે થશે આપણા કેટલા તો 16a નો વર્ગ પ્લસ થશે આપણા 2 એટલે થશે કેટલા 4b નો વર્ગ 2 2 4 પ્લસ 3 નો વર્ગ એટલે 3 ટાલી થશે 9c નો વર્ગ। ફરી પાછું અહીં ધ્યાન આપણે એ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જો બે કૌંસમાંથી ગમે તે એક આગળ માઈનસ હોય તો આપણો જવાબ આવશે માઈનસમાં એટલે કે 2 4 8 ને 8 દુ થશે 16 તો જવાબ આવશે આપણો 16ab આ રીતે। ત્યાર પછી અહીં બંને આગળ માઈનસ આપ્યું છે તો આપણો જવાબ બંને આગળ માઈનસ છે તો આપણો જવાબ આવશે પ્લસમાં અને 2 2 4 ને 4 તારી થશે 12b અને c બરાબર 12bc આગળ એક જ આગળ માઈનસ એટલે જવાબ આપણે આવશે માઈનસમાં 2 તારી 6 અને 6 ચોક થશે 24c અને a બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપણને આ રીતે મળી ગયો છે। તો આ ઉદાહરણ 15 જે છે તે અહીં આપણું પૂરું થાય છે।